ઉનાળાની ઋતુમાં લોકોને ઘણીવાર સૂર્યપ્રકાશ અને અતિશયની ગરમીની બચવા માટે ઠંડીની વસ્તુમાં ખાવા પીવાનું પસંદ કરે છે અને ખાસ કરીને સિઝનમાં લોકોને ઠંડુ પાણી પીવું ગમે છે અને આપણા ઘણા આદતોને હોય છે કે ફ્રીજમાંથી બોટલ કાઢીને પાણી પીવા સાથે જ આકરી ગરમીઓની રાહત મળે છે અને આ પીવાથી થોડીક ત્વચાની રાહત મળે છે અને ગરમી દૂર થાય છે પરંતુ ઠંડા પાણી મળતી રાહત માત્રમાં થોડીક ક્ષણો માટે જ હોય છે અને બહુ ઓછું લોકોને જણાવવું જોઈએ કે બરફનું પાણી અથવા ઠંડુ પાણી પીવાથી શ્વાસને અન્ય ગંભીર રીતે નુકસાન થઈ શકે છે. તેની તમારું વજન અને વધી શકે છે અને સાથે તમારું હૃદય પણ નુકસાન થઈ શકે છે. તેવા લોકો માટે એક જણાવી દઈએ કે ગરમીની રાહત મેળવવા માટે વારંવાર ઠંડુ પાણી પીવું છે કે આ ચાલો કે જાણે તેમાંથી કેટલાક ગંભીર ગેરફાયદા. ઠંડુ પાણી પીવાથી પાચન સંબંધી ઝડપથી અસર કરે છે અને ઠંડુ પાણી નિયમિત પીવાથી ખોરાક પચન મુશ્કેલ પડે છે અને પેટમાં દુખાવો, ઉબકા, કબજિયાત, પેટમાં ફૂલવાની સમસ્યાનો એટલા માટે જ્યારે આપણે ઠંડુ પાણી પીએ કે શરીરના તાપમાને ખાતું નથી અને શરીરના પોષક પછી પેટમાં ખરેલા રોકણ અને આ વારંવાર વધુ ઠંડુ પાણી પીવાથી તેનાથી બ્રેન ફ્રીઝની સમસ્યા થઈ શકે છે. એટલું જ નહીં, આ પાણી પીવાથી વધુ આઈસ્ક્રીમ ખાવાથી પણ થાય છે અને ઠંડુ પાણી કરોડરજ્જુથી સંબંધિત છે અને ઠંડુ કરી મગજને અસર કરે, માથાનો દુખાવો અને સાઇનસની સમસ્યા થઈ શકે છે અને આ આપણા શરીરને એક વેગસ નર્વ અને ગરદન દ્વારા હૃદય, ફેફસાં અને પાચન સંબંધિત ને વધુ પડતું ઠંડુ પાણી પીવાના તમામ જ્ઞાતિઓને જ્ઞાનતંતુ અને ઝડપથી ઠંડુ કરે છે અને હૃદયને ધબકારો પલટા રેટ અને ધીમો પાડે છે અને આ ઇમરજન્સી તરફ દોરી શકે છે કે વજન ઓછું અને ભૂલથી પણ ઠંડુ પાણી ન પીવું અને ઠંડુ પાણી પીવાથી તમારા શરીરની સમગ્ર શક્તિ અને જેના કારણે ચરબી અને કે ઠંડા પાણીને દૂર રાખો અને વધુ પડતું ઠંડુ પાણી પીવાથી ગળામાં દુખાવો અને પેટ થવાની શક્યતા વધી જાય છે અને ઠંડુ પાણી પીવાથી ખાસ કરીને ખાતા પછી આ વધુ પડતું લાભ ઉત્પન્ન થાય છે જે શ્વસન માર્ગમાં એકઠા થાય છે જે બળતરાના કારણે બનેલી તેવી શક્યતા અને હોય છે ત્યારે ઠંડુ પાણી પીવાનું ટાળવું જોઈએ. લાઇક, શેર, સબસ્ક્રાઇબ માય ચેનલ.